मॉर्निंग जय श्री कृष्ण। चैप्टर नंबर 8 में 4 लेक्चर आपणे भण्या। हवे लेक्चर नंबर 5। हवे महत्वनी वात छे के रेडॉक्स प्रक्रिया समीकरणनुं संतुलन। आपणे सादी प्रक्रियाओ तो सरळताथी संतुलित करी शकीए, पण रेडॉक्स प्रक्रिया जेने संतुलन करवा माटे थोड़ीक मेहनत वधारे लागे। तो पहली बात ए समझो कि कोई पण रेडॉक्स प्रक्रिया छे, ए रेडॉक्स प्रक्रिया 3 माध्यम में थती होय। रेडॉक्स प्रक्रिया छे एसिडिक माध्यम में थाय, बेसिक माध्यम में थाय अने तटस्थ माध्यम में थाय। त्रणेय माध्यम में थाय। तो रेडॉक्स प्रक्रिया छे एना माटे माध्यम એટલે કે પ્રક્રિયા જે દ્રાવણમાં થતી હોય, દ્રાવણ એસિડિક હોય એટલે કે એનું pH <7 હોય, બેઝિક માધ્યમ હોય pH <7 હોય અને તટસ્થ માધ્યમ હોય તો pH 7 હોય। આપણે યાદ રાખવાનું કે આપણે જ્યારે સંતુલન કરશું પ્રક્રિયા ત્યારે કયું માધ્યમ છે આપણે પહેલા જોઈ લેશું। પછી એ સંતુલન કરવા માટેનું જે છેલ્લું સ્ટેપ આવશે એ હમણાં આપણે ભણશું। એ છેલ્લા સ્ટેપમાં આપણે પહેલા જોવાનું કયું માધ્યમ છે। એ માધ્યમના આધારે જો એસિડિક માધ્યમ હોય તો વીજભારનું સંતુલન કરવા માટે H+ ઉમેરવા। जे बाजू वीजभार ओछो होय अथवा बेलेन्स करवानो होय तो H+ गमे ते बाजू उमेरी शकाय। अने ऑक्सिजननुं संतुलन करवा એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે જરૂર હોય એ બાજુ H2O ઉમેરવા। खास याद रखो छेल्लू स्टेप आवशे के वीजभारनुं संतुलन करवा माटे एसिडिक माध्यम होय तो H+ उमेरवाना अने ऑक्सिजननुं संतुलन करवा H2O उमेरी देवाना। एवी ज रीते बेजिक माध्यम होय तो वीजभारनुं संतुलन करवा माटे OH- उमेरवा। बेजिक माध्यम छे એટલે શું ઉમેરી શકાય OH- ઉમેરવું અને ઓક્સિજનનું સંતુલન કરવા આમાં પણ પાણી જ ઉમેરવાનું। સંતુલન કરવા માટે H2O ઉમેરવા। જે બાજુ જરૂર પડે એ બાજુ ઉમેરવા। ને તટસ્થ માધ્યમમાં આની કાંઈ H+ કે OH- ઉમેરવા પડે નહીં। એમાં ખાલી બેલેન્સ કરવાનું હોય છેલ્લે તો કદાચ H2O ઉમેરવા પડે। तो खास याद राखवानुं छे। हवे आपणे प्रक्रिया छे एनुं उदाहरण लई अने संतुलन केवी रीते करवुं ए समजी लईए। एना पहेला वात करो रेडॉक्स प्रक्रिया छे एना संतुलन माटेनी 2 पद्धति छे। एटली पद्धति 2 पद्धति। एक ऑक्सिडेशन आंक पद्धति अने बीजું अर्ध प्रक्रिया समीकरण पद्धति। अर्ध प्रक्रिया समीकरण पद्धति कोई पण रेडॉक्स प्रक्रिया छे गमे ते पद्धति द्वारा सॉल्व करी शकाय એટલે કે એનું સંતુલન કરી શકાય। તો આપણે 2 પદ્ધતિ વારાફરતી સમજીશું। પહેલા આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ સમજીશું, પછી એ જ બધી પ્રક્રિયા अर्ध प्रक्रिया समीकरण पद्धति द्वारा संतुलन करશું। બરાબર, પહેલા આટલું જોઈ લો। चलो तो आपणे पहला ऑक्सिडेशन आंक पद्धति समझवानी छे। એટલે આપણે આમાં પહેલા થિયરી ભણી પછી પ્રક્રિયા બેલેન્સ કરી એવું નહીં કરી। પહેલા પ્રક્રિયા જ લેતા જાય, ઉદાહરણ સાથે જ સમજતા જાય। કોયડો છે 8.8 એમાં વર્ણન જો કોયડાનો પ્રશ્ન જો તો પોટેશિયમ ડાઇક્રોમેટ અને એટલે કે K2Cr2O7 ની સોડિયમ સલ્ફાઇડ સાથેની
એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયનને ચોખ્ખા આયનીય સ્વરૂપે સંતુલિત કરો. તો સમજો, આવું હોય ત્યારે આપણે એમાંથી માત્ર આયન જ લેવાના. ક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ છે, એમાંથી ક્રોમેટ આયન Cr2O7 2-, સોડિયમ સલ્ફાઇટ છે એટલે SO3 2-, એમાંથી બને છે ક્રોમિયમ 3+ અને SO4 2-. સામે પોટેશિયમ કે સોડિયમ આપ્યા જ નથી એટલે આ બાજુ લખવાના જ નહીં. ટૂંકમાં સાદી પ્રક્રિયા લખી નાખી જેમાં માત્ર આયનો જ છે, આખા અણુ લખ્યા નથી. અને આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે એટલે મેં સાઈડમાં લખી નાખ્યું છે pH <7. તો પહેલો તબક્કો સોપાન 1, દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણવા. પહેલું સ્ટેપ આ કરવાનું. દરેક તત્વ છે એના એક એક તત્વના ઓક્સિડેશન આંક ગણવા. પાછી આખી પ્રક્રિયા તો લખવાની જ. Cr2O7 2- વત્તા SO3 2- gives Cr+3 વત્તા SO4 2-. હવે દરેક એક એક તત્વના ઓક્સિડેશન આંક ગણવાના છે. ચલો, આ એક Cr નો તો 7 દુ 14, ઓક્સિજન નો -2 હોય. 7 દુ 14 માંથી 2 જાય તો 12 ભાગ્યા 2 એટલે +6. નો આવડે તો સાઈડમાં ગણી લેવાનો. એક ઓક્સિજન નો -2 હોય. જો એક એક ના જ ગણવાના. એક સલ્ફર નો 3 ઓક્સિજન છે એટલે 3 દુ 6 -6 થયા, પણ આ -2 રાખવાનો એટલે આનો +4. એક ઓક્સિજન નો -2, એક Cr નો ઉપર લખ્યો જ છે +3, એક સલ્ફર નો 4 દુ 8 માંથી 2 જાય તો +6, એક ઓક્સિજન નો -. આ દરેક એક એક તત્વના ઓક્સિડેશન આંક ગણવાના. બીજો તબક્કો, જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેનું સંતુલન કરવું અને તેના કુલ ઓક્સિડેશન આંક લખવા. તો હવે દેશી ભાષામાં લખાવું છું તમને કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ને એનું સંતુલન કરવાનું, બીજાનું નહીં. અને એના કુલ ઓક્સિડેશન આંક લખવા. જો પાછી પ્રક્રિયા લખું છું. Cr2O7 2- વત્તા SO3 2- gives Cr+3 વત્તા SO4 2-. હવે આપણે અહીંયા જેના બદલે છે ને એના નીચે લીટી કરવાની. અહીંયા Cr નો +6 તો અહીંયા 3 થયો એટલે એની નીચે હું લીટી કરું એટલે અમને ખબર પડે કે એનો બદલો છે. ઓક્સિજન -2 છે, -2 બદલતો નથી. સલ્ફર નો +4 છે, અહીંયા +6 થયો. જોયું, એનો બદલો. ઓક્સિજન ના બદલતા નથી. હવે જેના બદલે ને એનું બેલેન્સ કરવાનું. તો અહીંયા Cr કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. એટલે મારે એના તત્વનું બેલેન્સ કરવાનું એટલે આગળ કેટલા મૂકવાના? 2. હવે એક Cr નો +6 છે. હવે મેં કીધું કુલ ઓક્સિડેશન હતો 2 Cr નો થઈને કેટલો થાય? +12 થાય. અહીંયા એક Cr નો +3 હતો, હવે 2 આવ્યા એટલે 2 નો થઈને +6. આ કુલ ઓક્સિડેશન આ કહેવાય. ચાલો, હવે અહીંયા સલ્ફર નો, તો કે સલ્ફર નો અહીંયા +4 છે તો અહીંયા એક સલ્ફર, અહીંયા એક જ સલ્ફર છે એટલે એના એમ નામ કાંઈ ફેરફાર કરવાનું થશે નહીં. તો જો બીજા બધાના હવે નથી લખવાના, જેના બદલા છે એના જ લખવાના. બીજું સ્ટેપ થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ, ઓક્સિડેશન આંકના ફેરફારના આધારે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવા. પાછી આખી પ્રક્રિયા લખવાની.
Cr2O7 2 minus વત્તા SO4 3 2 minus gives 2Cr plus 3 વત્તા SO4 2 minus. આનો કેટલો હતો +12, આનો +6, તો 12 માંથી 6 થયો તો 6 નો ઘટાડો થયો. 6 નો ઘટાડો થાય એને કહેવાય રિડક્શન. આનો +4 હતો, આ એક સલ્ફર નો +6 થયો. 4 માંથી 6 તો શું થયું? 2 નો વધારો. વધારો થાય એને શું કહેવાય? ઓક્સિડેશન. આટલું કર્યું. 6 નો ઘટાડો થયો, આમાં ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો, અહીંયા ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો. આ ઓક્સિડેશન આંકમાં ફેરફાર ઉપરથી ઓક્સિડેશન રિડક્શન નક્કી થઈ ગયું કે ક્રોમિયમનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, સલ્ફરનું ઓક્સિડેશન. આ ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ. આ ઓક્સિડેશન આંકનો ફેરફાર સરખા કરવા માટે યોગ્ય સહગુણાંક વડે ગુણો. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમાન કરવો. યોગ્ય સહગુણાંક વડે ગુણો. દેશી ભાષામાં કહું તો ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારનો લસા લેવાનો. 6 અને 2 નો લસા. 6 અને 2 નો લસા 6 થાય. તો આ બે બાજુ કાંઈ ગુણવાનું નહીં થાય, પણ આને બે બાજુ 3 વડે ગુણવાનું થશે. એટલે બેયના ઓક્સિડેશન આંકનો ફેરફાર સરખો થઈ ગયો. તો આપણે એમ જો એક બાજુ નહીં ગુણવાનું, બે બાજુ ગુણવાનું. તો આને તો બે બાજુ એક વડે જ ગુણવાનું, કાંઈ ફેરફાર ન થાય. એટલે તો એમને એમ લખવાનું. આને કેટલા વડે ગુણવાનું? બે બાજુ 3 વડે. તો પાછી પ્રક્રિયા લખવાની. Cr2O7 2 minus વત્તા 3 ગુણ્યા જો 3SO3 2 minus gives આ એમને 2Cr plus 3 વત્તા 3SO4 2 minus. આ ચોથું સ્ટેપ પૂરું થઈ ગયું. પહેલા સ્ટેપમાં ફરી એકવાર કહી દઉં છું. પહેલા સ્ટેપમાં શું કરવાનું? બધાના ઓક્સિડેશન આંક ગણવું. બીજું સ્ટેપ જેના બદલે છે એનું બે બાજુ બેલેન્સ કરી દેવું. ઓક્સિડેશન આંકનું નહીં, તત્વનું. અહીંયા 2 Cr છે, અહીંયા 2 મૂકી દીધા. અહીંયા 1 S છે, અહીંયા 1 S કંઈ મૂકવાનું ન. પછી ટોટલ અહીંયા 2 Cr, આ 1 નો ગણ્યો તો +6, 2 નો +12, આ 1 નો +3, 2 મૂક્યા એટલે 2 નો થઈને +6. આના કાંઈ ફેરફાર નથી. પછી ઓક્સિડેશન રિડક્શન નક્કી કરી નાખવાનું. પછી એ બેયના ફેરફારનો લસા લઈને ગુણી નાખવાનું. હવે છેલ્લું સ્ટેપ, પાંચમું. વીજભારનો અને બધા જ આયનનું, બધા જ તત્વોનું સંતુલન કરવું. આ સ્ટેપ સૌથી મહત્વનું છે. પહેલા પ્રક્રિયા લખી લેવાની. Cr2O7 2 minus વત્તા 3 મોલ SO3 2 minus. પછી જગ્યા રાખવાની. 2Cr3 plus વત્તા 3SO4 2 minus. હવે ધ્યાન આપજો બરોબર. આ બાજુનો ટોટલ વીજભાર ગણવાનો. વીજભાર એટલે ઉપર લખ્યો તો -2. આ 3 દુ 6 -6. ટોટલ વીજભાર કેટલો થયો? -8. ડાબી બાજુનો ટોટલ વીજભાર -8 છે. જમણી બાજુનો જો 3 દુ 6 +6, 3 દુ 6 -6. આ બાજુ વીજભાર 0 છે. પછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય. આ બાજુનો વીજભાર -8, આ બાજુનો 0.
તો બે બાજુ હરખો કરવાનો છે તો તમે H+ ઉમેરી આપો આ બાજુ H+ ઉમેરું તો આ બાજુ પ્લસ થાય ને આ બાજુ માઈનસ જ રહે તો આ બાજુ મારે કેટલા H+ ઉમેરવાના તો કે 8H+ ઉમેરી દેવાના ઉમેર્યા પછી 8 × 8 + 8 કરું એટલે ટોટલ 0 થઈ ગયો આ બાજુ 0 આ રીતે H+ ઉમેરી વીજભારનું સંતુલન કરી દેવાનું હવે ઓક્સિજન ગણી લેવાનું આ 7 3 તેરી 9 9 ને 7 16 થયા આ બાજુ 4 તેરીને 12 છે આ બાજુ 16 છે ને આ બાજુ 12 છે તો આ બાજુ 4 ઘટે છે એટલે 4 H2O ઉમેરી દેવાનું કેટલા 4 H2O હાઇડ્રોજન નું બેલેન્સ ઓટોમેટિક થઈ જવું જોઈએ અહીંયા હાઇડ્રોજન કેટલા 8 4 2 8 આપણી પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ આ રીતે આખી પ્રક્રિયા છે એનું બેલેન્સ કરવાનું છે હજી આમાં 2-3 ઉદાહરણ સમજાવીશ પેલા બરોબર જોઈ લો ચાલો એ જ ઓક્સિડેશન આંક પદ્ધતિમાં બીજું ઉદાહરણ સમજાવું છું તો પહેલું સ્ટેપ શું કરવાનું દરેક તત્વના આ લખવાની જરૂર નથી આ તો પહેલા 1-2 વાર લખું છું પછી તો તમને એમને આવડશે દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણવા ચાલો આખી પ્રક્રિયા લખીને પછી ગણ લેવાનું P4 + NO3- gives PO4 3- NO2 જો અહીંયા એસિડિક માધ્યમ છે pH <7 છે ચલો આ મૂળ તત્વ ફોસ્ફરસ એનો ઓક્સિડેશન આ બધાનો 0 હોય N નો 3 દુ 6 માંથી -1 એટલે +5 એક ઓક્સિજનનો -2 એક ફોસ્ફરસનો 4 દુ 8 માંથી 3 જાય +5 ઓક્સિજનનો -2 N નો ઓક્સિજનનો 2 દુ 4 -4 તો N નો +4 ઓક્સિજનનો -2 આ પહેલું સ્ટેપ જો ઓક્સિડેશન આ ઝડપથી ગણતા આવડે તો ઝડપથી આ પ્રક્રિયા પૂરી થાય તો પહેલું સ્ટેપ થઈ ગયું ચાલો હવે બીજું સ્ટેપ શું કરવાનું જે તત્વના ઓક્સિડેશન આંક બદલાતા હોય તેનું સંતુલન કરવું તો કોના બદલાય છે જરાક અહીંયા લીટી કરી લો એટલે ખબર પડે P નો અહીંયા 0 છે અહીંયા +5 થયો એટલે બદલાણ N નો +5 છે એમાંથી +4 થયો બદલાણ ઓક્સિજન નો બદલાતો નથી આ બાજુ ને આ બાજુ જોવો આ બાજુ -2 છે આ બાજુ ગમે આ જો -2 છે તો જેના બદલાણ એનું જ આપણે બેલેન્સ કરવાનું છે તો P4 + NO3- gives PO4 -3 + NO2 આગળ સહગુણક ગુણી નાખવાના અહીંયા 0 અહીંયા 4 છે અહીંયા 4 મૂકવા પડશે અહીંયા 4 એ 4 નો ઓક્સિડેશન આંક 0 થાય અહીંયા 1 નો +5 છે એવા 4 નો 5 ચોક 20 અહીંયા N +5 છે એક જ N છે અહીંયા એક જ N કઈ ચિંતા નહીં +4 ચલો ત્રીજું સ્ટેપ ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવું ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવું પ્રક્રિયા તો આખી વારા બધા સ્ટેપમાં લખવાની જ છે P4 + NO3- gives 4PO4 3- + NO2 આનો વીજભાર 0 આનો +5 છે આનો +20 છે આનો +4 છે તો આમાં 0 માંથી 20 નો વધારો શું થયું ઓક્સિડેશન આમાં +5 માંથી +4 1 નો ઘટાડો શું થયું ભાઈ રિડક્શન ચાલો ચોથું સ્ટેપ
ઓક્સિડેશન આંકનો ફેરફાર સરખો કરવો. ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન કરવો. લસા લઈ લેવાનો. 20 અને 1 નો ફેરફાર છે તો આને 20 વડે ગુણી દેવાના બે બાજુ. તો પ્રક્રિયા શું થઈ જશે? P4M9 વત્તા 20 NO3 માઇનસ gives 4PO4 minus 3 વત્તા 20 NO2. આ થઈ ગયું ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ વીજભાર અને બધા જ તત્વોનું સંતુલન કરવું. તો જોઈ લો પાછી પ્રક્રિયા તો લખવાની. P4 20 NO3 માઇનસ જગ્યા થોડીક રાખવાની 4PO4 માઇનસ વત્તા 20 NO2. ચલો બે બાજુના વીજભાર ગણો. તો આ બાજુનો વીજભાર આનો તો 0 છે, અહીંયા હોય વીજભાર 20 એ -1 છે એટલે -20 થયો. આ બાજુ વીજભાર 4 તરી 12 -12 બાકી નથી. એસિડિક માધ્યમ છે H+ ઉમેરી શકાય. સીધી વાત છે. અહીંયા પ્લસ ઉમેરો એટલે આ ઓછા થાય. તો કેટલા ફેરફાર છે? 20 અને 12 માં 8 નો ફેરફાર છે. તો આ બાજુ 8H+ ઉમેરી દો. કેટલા? 8H+. હવે ઓક્સિજન જોઈ લો. આ ઉમેર્યા જો આપણે 8H+ ઉમેર્યા. 20 તેરીને 60 ઓક્સિજન છે. આ બાજુ 20 દુ 40 40 ને ચોકે ચોકે 16 40 ને 16 56 થયા. આ બાજુ 60 છે, આ બાજુ 56. 4 ઘટ્યા તો આ બાજુ 4H2O ઉમેરી દો વત્તા 4H2O. હાઇડ્રોજન 4 દુ 8 8 થઈ ગયા. આખી પ્રક્રિયામાં કઈ કોમન નીકળતું હોય ગાડી નાખવાનું. આમાં કઈ નીકળતું નથી. તો આ થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ. બરોબર સમજો. 5 સ્ટેપ કરવાના. ચોપડી કરતાં થોડુંક જુદી રીતે અને સહેલી રીતે કરાવ્યું છે. ચોપડીમાં નહીં સમજાય એટલે આપણે થોડીક જુદી રીત વાપરી છે. હજી એક પ્રક્રિયા કરાવું છું. ચલો એ જ પદ્ધતિથી ત્રીજી પ્રક્રિયા. P4 વત્તા OH માઇનસ PH3 ને H2PO2 -1. હવે આ પ્રક્રિયાનું માધ્યમ ઘણીવાર ન લખ્યું હોય સાઈડમાં, પણ અહીંયા પ્રક્રિયામાં જ OH માઇનસ છે એટલે ખબર પડી જાય કે આ બેઝિક માધ્યમ છે એટલે pH > 7 છે. તો ચાલો પહેલું સ્ટેપ હવે હું લખીશ નહીં. પહેલા સ્ટેપમાં શું કરવાનું? પહેલું સ્ટેપ દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. ચાલો પ્રક્રિયા તો આખી લખવાની જો. દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણો. H2PO2 માઇનસ. ચલો દરેક એક. આનો 0, એક ઓનો -2, એક H નો +1. આ P નો H નો +1 હોય તો 3H નો +3 તો H P નો -3, એક H નો +1, આ એક H નો +1. આ એક ઓક્સિજન નો -2 હોય તો આ P નો ગણવાનો. જો કેમ સહેલાઈથી ગણાય. જો 2H નો +2, 2 ઓક્સિજન નો -4, પણ -1 વધવો જોઈએ એટલે હું અહીંયા કેટલા મૂકીશ? +1. તો એક P નો કેટલો થયો? +1. નો ફાવે તો સાઈડમાં ગણી લેવાનું, જેમ આપણે ઓક્સિડેશન આ ગણાવ્યા જ છે. ચલો પહેલું સ્ટેપ પૈતું. બીજું સ્ટેપ કોના કોના બદલા એનું બેલેન્સ કરવા. P નો 0 છે એમાંથી -3 થયો અને +1 થયો છે. બીજા ઓનો નથી બદલતો, H નો નથી બદલતો. હવે મહત્વની વાત અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ P નો 0 માંથી માઇનસ થયો એટલે ઘટ્યો અને આ જ P નો 0 માંથી પ્લસ થયો એટલે વધ્યો. તો યાદ કરો રેડોક્સ પ્રક્રિયાનો છેલ્લો પ્રકાર 20 સમીકરણ પ્રક્રિયા હતી. તો એકનો ને એકનો વધે ને એકનો ને એકનો ઘટે આવું હોય ત્યારે આ બાજુ જે એક હોય બે વાર લખી નાખવા. એટલે એકવાર આપણે ઓક્સિડેશન દર્શાવાય ને બીજામાંથી રિડક્શન. તો P4 છે બે વાર લખી નાખવા. બીજા સ્ટેપમાં કેટલી વાર લખી નાખવા? 2 વાર.
હવે આ OH માઇનસ તો માધ્યમનો છે, લખો કે ન લખો ચાલે, એ આપણે કાઢી નાખીએ કારણ કે એનો કોઈનો બદલો જ નથી, એ છેલ્લે ઓટોમેટિક ઉમેરાઈ જ જશે. આ PH3 અને આ H2PO2 -1. હવે જેના બદલે છે અહીંયા 4 P છે, એની હારે આને ગણીએ તો અહીંયા એક જ P છે એટલે આગળ કેટલા મૂક્યા 4. આ ચારેય P નો 0, તો ચારેય P નો 4 તરીને બાદ જો અહીંયા -3 1 નો હતો, હવે 4 નો -12. અહીંયા 4 છે, અહીંયા એક જ P છે તો આગળ કેટલા મૂકવા પડે 4. 1 નો +1 તો 4 નો થઈને +4. ચલો આ બીજું સ્ટેપ થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ ઓક્સિડેશન રિડક્શન ના એરા મારવાના છે. P4 4PH3 વત્તા 4H2PO2 -1. ચલો એરા મારો. આનો 0 હતો, અહીંયા -12 છે, 0 માંથી -12 તો 12 નો ઘટાડો થયો. શું થયું? રિડક્શન. આનો 0 છે, એમાંથી +4, 4 નો વધારો. શું થયું? ઓક્સિડેશન. ચાલો ચોથું સ્ટેપ. હવે આ વધારાનો ફેરફાર છે એનો લસા લેવાનો. 12 અને 4 નો લસા 12, તો આને કેટલાય ગુણવાન થશે? 3, બે બાજુ. આને નહીં ગુણવાન, તો આને એમ નામ રાખી દો P4. આ બાજુ 3 વડે ગુણું તો 3P4 એરો. આને કાંઈ નહીં તો 4PH3. આને 3 વડે એટલે 4 કરીને 12 H2PO2 -. પછી નીચે કાંઈ લખવાની જરૂર નથી. સમજાય છે 4 સ્ટેપ? ચાલો હવે પાંચમું સ્ટેપ છેલ્લું. બધાનું બેલેન્સ કરવાનું. પહેલા વીજભારનું કરો. આને ભેગા કરી દો. 3 ને 4 P4 જગ્યા 4PH3 વત્તા 12 H2PO2 -. આ બાજુનો વીજભાર જોવો તો છે જ નહીં એટલે 0. આ બાજુનો ટોટલ વીજભાર આનો કાંઈ છે નહીં. વીજભાર એટલે નીચેના આંકડા નથી લખવાના, ઉપર હોય વીજભાર. આનો 0 કહેવાય. 12 × 12, આ બાજુ -12 થયું. તો આ બાજુ 0 છે ને આ બાજુ -12. બેઝિક માધ્યમ છે તો તમે OH- ઉમેરી દો. આ બાજુ હું 12 OH- ઉમેરી દઉં એટલે આ બાજુનો વીજભાર -12 થઈ ગયો, આ બાજુનો -12. બે બાજુ હરખા કરવાના. થઈ ગયો. હવે છેલ્લે ઓક્સિજન ગણી લેવાના. અહીંયા 12 ઓક્સિજન, અહીંયા 12 દુને 24. 12 આ બાજુ ઘટ્યા તો 12 પાણીના અણુ ઉમેરી દો. જો આ ઉમેર્યું, આ ઉમેર્યું, 12 પાણીના અણુ ઉમેર્યા. આ બાજુ ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. બે હાઇડ્રોજન જોઈ લો. 12 ને 12 દુ 24 ને 12 36. 4 તેરી 12 અને 12 દુ 24, 24 ને 12 36. બે બાજુ હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયું. તો આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. પણ આમાં કોમન નીકળ્યો છે. જો અહીંયા 4 12 4 12, તો બધામાંથી 4 કોમન કાઢીને જવા દેવાના. બધામાંથી 4 કોમન કાઢીને જવા દેવાના. એટલે આમાં છેલ્લે ફાઇનલ પ્રક્રિયા આપણી આવી જશે. P4 વત્તા 3 OH- વત્તા 3 H2O gives PH3 વત્તા 3 H2PO2 -1. બેલેન્સ થઈ જાય પછી છેલ્લે બધું ચેક કરી લેવાનું. એકય તત્વ વધઘટ નથી, વીજભાર વધઘટ નથી ને ચેક કરો. 4 ફોસ્ફરસ, આ બાજુ જો આ 1 અને 3 × 3 ને 1, આ 4 ફોસ્ફરસ. હાઇડ્રોજન બેલેન્સ જોઈ લો. આ 3 ને 3 દુ 6, 6 ને 3 9, આ 3 દુ 6 અને હાઇડ્રોજન 3 9 થઈ ગયા. ઓક્સિજન જોઈ લો. 3 આ ને 3 આ 6, 3 દુ 6. વીજભાર જોઈ લો. 3 × 3 -3, 3 × 3 -3. બધું બેલેન્સ થઈ ગયું. તો આ રીતે બેલેન્સ કરવાનું છે. જોઈ લો બરોબર.
चलो आ 3 प्रक्रिया बरोबर समझीने लखवानी, પછી આ 4 પ્રક્રિયા છે એ હોમવર્કમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે. જવાબ પૂછવાનો નથી, છેલ્લે બધું જ બેલેન્સ થઈ જવું જોઈએ. જો એકાદી વાર મતશો તો નહીં થાય. દરેક પ્રક્રિયામાં 2-3 વાર પ્રેક્ટિસ કરજો, પછી જ થશે. એકવારમાં થઈ જાય તો બહુ સારું કહેવાય. તો આ 4 પ્રક્રિયા તમારી જાતે બેલેન્સ કરવાની છે, ટ્રાય કરવાની છે, અને છેલ્લે બધું જ બેલેન્સ થઈ જવું જોઈએ. આ એક જ પદ્ધતિથી કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી પદ્ધતિ ભણશું. બરાબર? તો આ 4 પ્રક્રિયા, આ 3 કર્યા પછી આ 4 પ્રક્રિયા તમારી જાતે બેલેન્સ કરવાની છે. હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે કે અર્ધ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા સમીકરણનું સંતુલન જ કરવું છે. પણ હવે બીજી પદ્ધતિ લઈએ, અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. તો આપણે આ પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ એક ઉદાહરણ બુકનું લઈએ, પછી આપણે બીજી પ્રેક્ટિસ કરશું. તો અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ ઓલાના જેવું જ છે, બહુ સહેલું છે, થોડોક ડિફરન્સ આવશે. તો આપણે એક પ્રક્રિયા લઈ લઈએ અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ માટે. ચલો, તો એનો આપણે ઉદાહરણ લઈ લઈએ કે પ્રક્રિયા આવી આપી છે Fe2+ વત્તા Cr2O72- gives Fe3+ વત્તા Cr3+. આ પણ જો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા આપણે સંતુલિત કરીશું. એસિડિક માધ્યમ છે, ઓલાની જેમ જ એસિડિક માધ્યમ હોય એટલે pH <7 હોય તો વીજભાર સંતુલિત કરતી વખતે H+ ઉમેરવાના. બેઝિક માધ્યમ હોય તો OH- એ તો પહેલાના જેવું જ આવશે. તો આમાં પહેલું સ્ટેપ, દરેક તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરી અર્ધ પ્રક્રિયા સમીકરણ લખો. દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણી દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણમાં પહેલું સ્ટેપ આપણે એટલું જ રાખીએ. પછી પ્રક્રિયા લખવાની પહેલાની જેમ જ Fe2+ વત્તા Cr2O72- gives Fe3+ વત્તા આમાં બહુ ગણવાના રહેશે, ધ્યાન ઉપર લખેલો જ છે +2. એક Cr નો +6, એક O નો -2, એક Fe નો +3 ઉપર આપ્યો જ છે, એક Cr નો +3. હવે બીજું સ્ટેપ અહીંથી જ અલગ થઈ જશે. ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી. અહીંથી બે પ્રક્રિયાના ભાગ પાડી દેવાના. અહીંયા આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખશું, આ બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા લખશું. તો અહીંયા જોવાનું કોનું ઓક્સિડેશન થાય, તો Fe2+ છે એમાંથી 3+ છે એટલે અહીંથી આટલું ઓક્સિડેશન. અહીંયા લખવાનું Fe2+ gives Fe3+. રિડક્શન +6 માંથી +3, Cr2O72- gives Cr3+. આ એકનો +6 છે, એકનો +3, આનો +2, આનો +3. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, જે બંને પ્રક્રિયામાં જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેનું સંતુલન કરવું. તો
અહીંયા તો એક જ છે ને, આ બાજુ એક Fe છે, આ બાજુ એક Fe, એટલે કઈ ચિંતા જ નહીં. Fe2 પ્લસ Fe3 પ્લસ આનો વીજભાર +2, આનો +3. અહીંયા 2 CR છે ને અહીંયા 1, એટલે અહીંયા સંતુલન કરવું પડશે. Cr2O7 માઇનસ આમે Cr3 પ્લસ, પણ એવા કેટલા રાખવા પડશે? એટલે આગળ 2 મૂકવા પડશે. 1 નો +6 તો 2 નો થઈને +12, 1 નો +3 તો 2 નો થઈને +6. સમજાય છે? બહુ સહેલી વાત છે. ચોથું સ્ટેપ, ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઇલેક્ટ્રોન ઉમેરવા કરવાનું છે. ઇલેક્ટ્રોન આમાં ઉમેરવાના છે. તો જો અહીંયા 2 અને 3 કેટલો ડિફરન્સ થયો? 1 નો ડિફરન્સ થયો. Fe+2 gives Fe+3. ડિફરન્સ કેટલો હતો? 1 નો. તો 1 ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ ઉમેરાય. આમાં Cr2O7 માઇનસ gives 2Cr+3. અહીંયા ડિફરન્સ કેટલો છે? 12 માંથી 6. 6 નો ડિફરન્સ છે. તો અહીંયા રિડક્શનમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ જ ઉમેરાય, એને જ રિડક્શન કહેવાય. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ઉમેર્યો, અહીંયા કેટલા ઉમેર્યા? 6. જેવડો ડિફરન્સ હોય એટલા ઉમેરવાના. અહીંયા +2 ને +3 હતો, તો 1 નો ડિફરન્સ, તો 1 ઇલેક્ટ્રોન જમણી બાજુ. અહીંયા +12 ને +6, 6 નો ડિફરન્સ, 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ. અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરી દીધા. ચલો, આ ચોથું સ્ટેપ થઈ ગયું. પાંચમો સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાના વીજભાર અને બધા જ તત્વોનું સંતુલન કરવું. આનું પહેલા આપણે સંતુલન કર્યું. તો Fe2 પ્લસ છે, સમજીએ. સામે Fe3 પ્લસ વત્તા 1 ઇલેક્ટ્રોન માઇનસ. આ બાજુનો વીજભાર +2, આ બાજુનો Fe નો +3 ને ઇલેક્ટ્રોન નો -1, એટલે આ બાજુ +2 થયો. તો કાંઈ ઉમેરવાની જરૂર નથી. હવે આનું જોઈ લે, રિડક્શન અર્ધ પ્રક્રિયાનું. એ Cr2O7 માઇનસ છે વત્તા 6 ઇલેક્ટ્રોન છે. જગ્યા રાખીને સામે લખવાનું, આપણે ઉમેરવાનું હોય તો ફાવે. 2Cr+3. આ બાજુનો વીજભાર ગણો. આનો -2 ને 6 એકા 6, -2 ને -6 એટલે -8 છે. આ બાજુ 3 દુ 6 +6 છે. એસિડિક માધ્યમ છે એટલે તમે H+ ઉમેરી શકો. જે બાજુ માઇનસ હોય એ બાજુ H+ ઉમેરો તો જ પ્લસ થાય. તો ડિફરન્સ કેટલો? 8 અને 6, 14 નો ડિફરન્સ છે, કારણ કે આ -8 છે, આ +6 છે. આ બાજુ 14 H+ ઉમેરવા પડશે. કેટલા? 14. હવે ઓક્સિજન જોઈ લો. અહીંયા 7 છે, આ બાજુ એકય નથી, એટલે આ બાજુ 7 H2 ઉમેરવાના. હાઇડ્રોજન 7 દુ 14, 7. બે અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ છે. શું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. છેલ્લું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાના ઇલેક્ટ્રોનને સમાન કરવા
યોગ્ય ગુણક વડે ગુણી બંને પ્રક્રિયાનો સરવાળો કરવો. હવે બેયના ઇલેક્ટ્રોનનો લસા લેવાનો. ટૂંકમાં આમાં 1 ઇલેક્ટ્રોન છે, આમાં કેટલા છે 6. હરખા કરવો હોય આને 6 વડે ગુણી નાખવાની આખી પ્રક્રિયાને. તો 6 Fe2+ gives 6 Fe3+ વત્તા 6 ઇલેક્ટ્રોન. આને કઈ ગુણવા નથી, અહીંયા 6 છે તો એ પ્રક્રિયા એમને લખી નાખો. Cr હવે આ નીચે લખવાનું એટલે આપણે સરવાળો કરતા ફાવે. 14H+ gives 2Cr3+ વત્તા 7H2O. બેયનો ટોટલ સરવાળો કરી દેવાનો. ઇલેક્ટ્રોન ઉડી જાય, આમાં અમે હરખો હોય ઉડાડી દેવાનો. આમાં કઈ આવશે નહીં. 6Fe2+ વત્તા Cr2O7 2- વત્તા 14H+ gives 6Fe3+ વત્તા 2Cr3+ વત્તા 7H2. આ થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા. કોમન નીકળતા હોય તો ગાડીને જવા દેવાનું. જોઈ લો બધું બેલેન્સ છે કે નહીં ચેક કરો. 6Fe 2Cr 2Cr 7 ઓક્સિજન 7 ઓક્સિજન 7 × 14 હાઇડ્રોજન 7 સોરી આ 14 હાઇડ્રોજન 7 × 14 હાઇડ્રોજન. વીજભાર જોઈ લો 6 × 12 +12 માંથી 2 જાય +10 વત્તા +14 10 ને 14 24 +24 થયો. 6 તારી 18 +18 ને 3 દુ 6 18 ને +6 24. બે બાજુ વીજભાર સમાન બધા તત્વો છે. તો આટલું કરવું પડે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિમાં. ફરી એકવાર સમજો શું કરવાનું છે. ફરી એકવાર કે તમને આ પ્રક્રિયા આપી છે, પહેલું કામ જેમ ઓલી પદ્ધતિમાં કરતા એમ જ બંને બધાના એકના ઓક્સિડેશન આંક ગણી લેવાય. દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણવા. ગણી લીધા. હવે અહીંયા જોઈ લેવાનું કોનો વધે છે ને કોનો ઘટે છે ચેક કરી લેવાનું. આ બાજુથી આમ જોવાનું, ડાબીથી જમણી બાજુ. એના આધારે ઓક્સિડેશન રિડક્શન પહેલા જ નક્કી કરી નાખવાનું કે આ બાજુ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો અહીંયા જોયું કે Fe છે એનો +2 માંથી +3 એટલે વધ્યો એટલે ઓક્સિડેશન. તો આ બાજુ Fe2+ આમાં Fe3+. બીજું અહીંયા Cr+6 તો એમાં આ બાજુ +3 થયો એટલે ઘટ્યો એટલે એનું રિડક્શન. તો +6 +3. તો આ બેને અહીંયા લખ્યું, આ બેને. હવે આ બે અલગ પ્રક્રિયા થઈ ગઈ. એક ઓક્સિડેશન, બીજી રિડક્શન. અહીંથી દરેક પ્રક્રિયા અડધી છે. હવે ઓલાના જેમ જ જેનો ઓક્સિડેશન આંક બદલે છે એનું જ સંતુલન કરવું. તો અહીંયા Fe1 છે, અહીંયા Fe1 છે એટલે કાંઈ ફેરફાર. પણ આમાં 2 Cr હતા અને આમાં 1 Cr હતો એટલે આ બાજુ 2 વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંક લખવાનો. 1 Cr નો +6 હતો, બેયનો થઈને +12. 1 Cr નો +3 એવો, બેયનો થઈને +6. આ ત્રીજું સ્ટેપ પૂરું. ચોથું સ્ટેપ હવે ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. અહીંયા ડિફરન્સ કેટલો છે તો કે ભાઈ 1 નો, તો 1 ઇલેક્ટ્રોન જમણી બાજુ. આમાં ઓક્સિડેશન આંકનો ડિફરન્સ કેટલો હતો કે 12 અને 6 થયો, 6 ઘટ્યું તો 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરવા. યાદ રાખજો ઓક્સિડેશનમાં હંમેશા જમણી બાજુ આવશે, રિડક્શનમાં ડાબી બાજુ. ઇલેક્ટ્રોન ઉમેરી દીધા પછી જેમ ઓલી પ્રક્રિયામાં છેલ્લું સ્ટેપ કરતા તેમાં બેયને અડધી અડધી પ્રક્રિયા બેલેન્સ કરવાની. બંને અર્ધ પ્રક્રિયા બેલેન્સ કરવાની. માધ્યમના આધારે એસિડિક માધ્યમ હોય તો H+, બેઝિક માધ્યમ હોય તો OH-, અને ઓક્સિજનનું બેલેન્સ કરવા H2O ઉમેરવો. એમ કરી બે અડધી પ્રક્રિયા બેલેન્સ કરી દેવા. છેલ્લું સ્ટેપ બે પ્રક્રિયાના ઇલેક્ટ્રોનનો લસા લઈ લેવાનો. ટૂંકમાં બે પ્રક્રિયાના ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી.
એટલે યોગ્ય ગુણક વડે ખાલી ઇલેક્ટ્રોનને નહીં ગુણવાના, આખી પ્રક્રિયાને ગુણવાના. જો આને 1 ઇલેક્ટ્રોન છે, આમાં 6 છે, એટલે મેં આખી પ્રક્રિયાને 6 વડે ગુણીને લખવાનું. આને એમનામ લખી નાખી, બે આવી રીતના ઉપર નીચે લખી સરવાળો કરવાનો, એટલે આપણી આ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ જાય. બરોબર જોઈ લો. હજી આપણે 1-2 ઉદાહરણ આવા કરશું, તેના બરોબર સમજી લો. ચાલો, આ એક બીજી પ્રક્રિયા છે, એને આ જ પદ્ધતિથી. જો મેં અહીંયા વચ્ચે લખાણ છે એમને રાખ્યું છે, એટલે દર વખતે મારે લખવું, તમારે તો વ્યવસ્થિત બનાવવાનું છે. MnO4 માઇનસ પરમેંગેનેટ આયન, આયોડાઇડ આયન, એમાંથી મેંગેનીઝ ડાયોક્સાઇડ ને I2 બને છે. તો આપણું પહેલું સ્ટેપ શું? દરેક તત્વના ઓક્સિડેશન આ ગણવા. પહેલા પ્રક્રિયા લખવાની, MnO4 માઇનસ વત્તા I માઇનસ gives MnO2 વત્તા I2. ચલો, દરેક તત્વના ઓક્સિડેશન આ ગણો. Mn નો ઓક્સિડેશન આ 4 દુ 8 માંથી -1 છે, એટલે +7. ઓક્સિજન નો -2 જોઈ. આયોડીન નો ઉપર લખ્યો જ છે -1, એટલો -1. આ બાજુ જો Mn નો 2 દુ 4, O નો -4 થાય, 2 O નો તો આનો +4, 1 O નો -2, I2 0. અહીંથી ચેક કરી લેવાનું છે આપણે કે Mn નો +7 માંથી +4 થયો, એટલે એનો ઘટ્યો, એટલે રિડક્શન થયું. I નો -1 માંથી 0 થયો, એટલે એનું ઓક્સિડેશન થયું. માઇનસ માંથી 0 એટલે વધ્યો કહેવાય. O નો કાંઈ બદલતો નથી, એટલે એનું કાંઈ જોવાનું નથી. તો આ બાજુ હું ઓક્સિડેશન પ્રક્રિયા લખીશ, આ બાજુ રિડક્શન. તો I માઇનસ માંથી I2 એ ઓક્સિડેશન. I માઇનસ gives I2. આનો +1, સોરી -1, આનો 0. આ બાજુ રિડક્શન લખીશ, MnO4 માઇનસ gives MnO2. આ એક Mn નો +7 છે, આ એક Mn નો +4. હવે જેના બદલે છે એને જ બેલેન્સ કરવાનું છે. કુલ ઓક્સિડેશન આંક લખું છું. તો અહીંયા એક આયોડીન છે અને અહીંયા 2 છે, એટલે આને 2 વડે ગુણવા પડશે. તો I માઇનસ, એને 2 વડે ગુણી નાખીએ, સામે 2 આયોડીન. હવે એકનો -1 હતો, તો 2 નો થઈને -2 થયો, આનો તો 0 જ રહેવાનું. અહીંયા 1 Mn છે, અહીંયા 1 Mn. તત્વનું બેલેન્સ કરવાનું છે. તો અહીંયા તત્વ તો એક છે, જેનો બદલે છે એનું જ, બીજા નથી કરવું. 1 Mn 1 Mn એમને રાખી દો, કાંઈ ફેરફાર નહીં. MnO4 માઇનસ gives MnO2 +7 +4. ચાલો, એના પછીનો હવે ઇલેક્ટ્રોન ઉમેરવાના. ભાઈ અહીંયા કેટલો ડિફરન્સ છે? 0 અને 2 વચ્ચે. તો કે -2 અને 0 વચ્ચે 2 નો ડિફરન્સ. તો આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો 2I માઇનસ gives I2 વત્તા 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશનમાં આ બે વચ્ચેનો ડિફરન્સ 2 જેટલો છે, એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરી દીધા. આમાં 7 અને 4 વચ્ચે કેટલો ડિફરન્સ? 3 નો. 3 ઇલેક્ટ્રોન ડાબી બાજુ. અહીંથી બે ભાગ પાડતો જ એટલે ખબર પડે. MnO4 માઇનસ કેટલા ડિફરન્સ? 3 નો. તો 3 ઇલેક્ટ્રોન ઉમેર્યા વત્તા, સોરી, gives MnO2. 3 ઇલેક્ટ્રોન ઉમેરી. હવે આ બે અર્ધ પ્રક્રિયાને પાંચમા સ્ટેપમાં આ બે અર્ધ પ્રક્રિયાને પોતપોતાની રીતે વીજભારનું અને બધા તત્વનું બેલેન્સ કરવું. ચાલો, પહેલા અહીંથી બોલો છું. ચાલો, તો પહેલા પહેલી પ્રક્રિયા લઉં છું, ઓક્સિડેશન. 2I માઇનસ gives I2 + 2 ઇલેક્ટ્રોન. ચલો, 2 નો 2 × 2 = 4, 2 × 2 = 6. 2 × 2 = 8. 2 × 2 = 16. 2 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 =
चलो आ बाजनो वीजभार जो तो 2 का 2 -2 आ बाजनो वीजभार I2 નો 0 છે પણ 2 ઇલેક્ટ્રોન નો માઈનસ એટલે બે બાજુ વીજભાર હરખા જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આનો જોઈ લઈએ. MnO2 MnO4 માઈનસ છે વત્તા 3 ઇલેક્ટ્રોન છે gives MnO2 આ બાજુનો વીજભાર ગણો, આ બાજુ તો -1 અને 3 ઇલેક્ટ્રોન નો -3 -4 છે ભાઈ. કેટલો છે? -4. આ બાજુ તો 0 છે તો આ વખતે બેઝિક માધ્યમ છે OH માઈનસ ઉમેરવાના. આ બાજુ -OH ઉમેરો તો માઈનસ વધે એટલે સામેની સાઈડ OH માઈનસ ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? અહીંયા -4 છે, આ બાજુ 0 છે તો 4 OH માઈનસ ઉમેરી દો. કેટલા ઉમેર્યા? 4 OH માઈનસ એટલે અહીંયા -4 થઈ ગયો, બે બાજુ માઈનસ છે. હવે હાઇડ્રોજન ઓક્સિજન, અહીંયા ઓક્સિજન જો 4 છે, અહીંયા 4 આ ને 2 6 થઈ ગયા, બે આ બાજુ ઘટ્યા તો 2H2O ઉમેરી દો. ઉમેરી દીધું. હાઇડ્રોજન નું ઓટોમેટિક બેલેન્સ થઈ ગયું, 2 દુ 4 4 હાઇડ્રોજન. આ બે અર્ધ પ્રક્રિયા સંપૂર્ણ બેલેન્સ થઈ ગઈ છે. હવે છેલ્લું સ્ટેપ, બેના ઇલેક્ટ્રોનના ફેરફાર સરખા કરવાના. જો ભાઈ આમાં 2 ઇલેક્ટ્રોન છે ને આમાં 3, તો આખી પ્રક્રિયાને 3 વડે ગુણો, આખી પ્રક્રિયાને 2 વડે ગુણો એટલે બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ જાય. તો પહેલા હું આને 2 વડે 3 વડે ગુણી દઉં એટલે 3 3 દુ 6I માઈનસ gives 3I2 વત્તા 6. આખી પ્રક્રિયાને 2 વડે ગુણી લખવાનું તો કે 2 MnO4 માઈનસ વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 4H2O 2 દુ 4, અહીંયા 2 છે ને 2 વડે ગુણો 4H2O gives 2MnO2 વત્તા 2 વડે ગુણવાનું 4 દુ 8 OH માઈનસ. આનો સરવાળો કરી નીચે લખી નાખવાનો. 6 ઇલેક્ટ્રોન ઉડી ગયા, 6I માઈનસ વત્તા 2MnO4 માઈનસ વત્તા 4H2O gives 3I2 વત્તા 2MnO2 વત્તા 8 OH માઈનસ. તો આ થઈ ગઈ બેલેન્સ આપણી પ્રક્રિયા. 6 2MnO4 માઈનસ 4H2O 3I2. આમાં કોમન કાંઈ નીકળે એવું નથી, અહીંયા તગડો છે. બેલેન્સ થઈ ગયું, ચેક કરી લેવાનું. 6 આયોડીન 3 દુ 6 આયોડીન, 2 Mn 2 Mn, 4 દુ 8 ઓક્સિજન ને બીજા 4, 8 ને 4 12 ઓક્સિજન, 2 દુ 4 આ અને 8 આ 12 થઈ ગયા હાઇડ્રોજન, 4 દુ 8 8 હાઇડ્રોજન. વીજભાર 6 એકા 6 -6 અને બીજા -2 -8 -8. આ થઈ રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન. આ બીજી પદ્ધતિ છે. જોઈ લો બરોબર. કંઈ ન સમજાય તો વોટ્સઅપમાં પૂછી લેવું અથવા કોલ કરવો, પણ પ્રેક્ટિસ માંગી લેશે. એકને એક પ્રક્રિયા 2-3 વાર જાતે કરવી, બરાબર, તો જ સમજાશે.